અને ગાયું જો મારી નજર સામે આ કસાઈ લઈ જાય તો દુનિયાને ખબર હોય કે ન ખબર હોય તો રામપરાના પાદરને અને બાલા વાઘને તો ખોટ લાગે આ જવા ન દો. અને સાહેબ કસાઈને કહેવામાં આવ્યું પણ કસાઈએ પડકારો કર્યો તો હાબદા થઈ જાવ, અમે ઝાલેલું મૂકવા વાળા નથી. તો સામેથી જવાબ આપ્યો તો હવે થાજે માટી, અમે ઝાલેલું મૂકવા વાળા નથી. અને મવાના પાદરમાં તરવાર તાણી બાલા વાગ્યો અને બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ મંડાણી બોલવા. હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ સૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાંક બાગ તાતો જટાસિંહ જંબુ ઝાલા બછુટા પેનાંગ જાણે ત્રુટાયા સમાન કેતા ફૂટ્યા જમી તાકતા તો ઝાલા ફાળા થેગુ વાળા પલ્લે કાળા વેરી જાગ્યા પાડુ વાળા રંગ્યા ગાળા રંગ તાળા પોરું વાળા એ આવું જા ધીંગાણું મવાના પાદરમાં બાકા ઝીગ બોલવા મંડાણી. કસાઈના માથાજી ફરડાય હારો ખેડું કોઈ શેરડીનો વાટ પાડતો હોય એમ તેદી આ પાદરમાં નીકળેલો મરદા મરદ આયરનો દીકરો બાલા વાઘે તરવારના ઝાટકે માથા ઉડાડી દીધા. શું કામ? ગાયુની રક્ષા કરવા માટે, ગૌ રક્ષા માટે માથા ઉતારી દીધા. બે ઘોડા પાછા વળ્યા મવાના પાદરમાંથી બાગડતા હોળી ગયા. બે ભાઈ બંધ લડ્યા, ઘોડા પાછા વળ્યા. એ વખતે જે કાયદા અને કાનૂન હતા એને ખબર પડી અને બાલા વાઘને ધરપકડ કર્યા અને અહીંથી લઈ જતા છેતરીને લઈ ગયા કે તમારું સન્માન કરવાનું છે, તમે કસાઈને મારી નાખ્યા છે, કસાઈના તરવારના ઝાટકે વેતર્યા અને હિન્દુ ધર્મને ઉજાગર કર્યો છે એટલે તમારું સન્માન છે.